હું બનાવે થેપલા બનાવું છું જો ને. થેપલા બનાવે સરસ. જો મિત્રો હરખા બને છે કે પછી મારા બરાત તો હરખા જ બને છે. મિત્રોને કોમેન્ટમાં પૂછો કે થેપલો હરખો બને છે કે નહીં. મિત્ર જણાવજો કોમેન્ટમાં થેપલું કેવું બને છે. થેપલું બનાવે છે અહીંયા પછી વણવાનું કામ આવે છે. જો આવું વણે છે એવું છે. જો મિત્રો આ છે આપણો થેપલો. આ તૈયાર થઈ ગયેલા જો ફૂલ કારણ કે આઈટમ લાલ ચટણી નાખી છે એટલે લાલ દેખાશે. મરચું આપણે વાપરવું નથી કારણ કે મરચું ખાઈને તો પેટમાં વીટ આવે અને અમારા સાહેબ છે બીમાર એટલે મરચું ન ખવાય કોઈ દિવસ એટલે આપણે લસણ વાળી લાલ ચટણી નાખી છે. ચાલો મિત્રો તમને જો સરસ લાગે વાલા તો કોમેન્ટ શેર કરી દેજો ને ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો ને કેવા થેપલા લાગ્યા એવો કોમેન્ટમાં મને જણાવજો. આ છે આપણે સ્ટીક તેલ લગાવવાની જો મિત્રો. આ દેશી ટ્રીક છે વાલા. આપણે પેલા દેહમાં થેપલા બનાવતા ને ચૂલા ઉપર એ આમ જ તેલ લગાવે. તો એ આઈટમ આ જ હતી આપણે ખાવાની દે છે લાજ. તો ભજીયા ને એવું કઈ હતું ને થેપલા જ હતા વાલા. ચાલો મિત્રો કેવો વિડીયો લાગ્યો મને કોમેન્ટમાં જણાવી દેજો વાલા. જય માતાજી જય મહાદેવ.